નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. ત્યારે મહત્વપૂર્ણ સમાચારો સાથે હું શકિતા. મહત્વપૂર્ણ સમાચારમાં વાત કરશું. મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં રાજ્યના મંત્રી નિતેશ રાણે પોતે જ અચાનક મટકા જુગારના અડ્ડામાં દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી જિલ્લાના કંકાવલી બજાર વિસ્તારમાં કરવામાં આવી હતી, જ્યાં ગેરકાયદેસર રીતે મટકાનો જુગાર રમાઈ રહ્યો હતો. મંત્રી નિતેશ રાણેને લાંબા સમયથી સ્થાનિક નાગરિકો તરફથી ગેરકાયદેસર જુગાર પ્રવૃત્તિઓની ફરિયાદો મળી રહી હતી. જનતાની આ ફરિયાદોને ગંભીરતાથી લેતા તેમણે કોઈ પણ પૂર્વ સૂચના વિના કંકાવલી બજારમાં દરોડો પાડ્યો. તો મંત્રી પહોંચતાની સાથે જ હોબાળો મચી ગયો અને 9 થી 10 લોકોની અટકાયત પણ કરવામાં આવી. અહીંયા ચોંકાવનારી વાત એ હતી કે દરોડા સમયે પોલીસ હાજર ન હતી. મંત્રી રાણેની કાર્યવાહી પછી જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આ વિલંબ પર ઘણા પ્રશ્નો પણ ઉભા થઈ રહ્યા છે, કારણ કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવામાં સ્થાનિક પોલીસની ભૂમિકા પર શંકા વ્યક્ત પણ કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્રના લાતુરમાં હજારો ખેડૂત સંગઠનો, વેપારીઓ, ડ્રાઈવરો અને કુરેશી સમુદાય તેમની માંગણીઓ માટે મૌન કૂચ કાઢી. ખેડૂતો અને વેપારીઓનો આરોપ છે કે રાજ્યમાં ગાય પ્રતિબંધ કાયદો લાગુ થયા પછી કહેવાતા ગૌરક્ષકો પ્રાણીઓને લઈ જતા વાહનોને બળજબરીથી રોકી રહ્યા છે, તેમને મારી રહ્યા છે, પૈસાની માંગણી કરી રહ્યા છે અને પોલીસ દ્વારા તેમની સામે ખોટા કેસ પણ દાખલ કરી રહ્યા છે. આ બધાથી પરેશાન કુરેશી સમુદાય 22 જુલાઈથી સમગ્ર રાજ્યમાં પ્રાણીઓની ખરીદી, વેચાણ અને કતલ બંધ કરી દીધી છે, જેના કારણે ખેડૂતો, ડ્રાઈવરો અને કુરેશી સમુદાય હવે ભૂખમરાનો સામનો કરી રહ્યો છે. રાજ્યના 20 લાખથી વધુ લોકો આ વ્યવસાય પર નિર્ભર છે, તેથી સરકારે માંગણીઓ સ્વીકારવી જોઈએ, નહીં તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવાનો સંકેત પણ આપવામાં આવ્યો હતો. જનપુર શહેરના બાળા સાહેબ ઠાકરે ફ્લાયઓવર પર એક ચોંકાવનારી ઘટના બની હતી, જ્યારે એક ઝડપી ગતિએ આવતી ટ્રક પુલની રેલિંગ તોડીને પલટી ખાઈ ગઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટ્રક ડ્રાઈવરની ઊંઘ આવી જવાને કારણે અકસ્માત થયો હતો અને આ ઘટનાના સમાચાર મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ડ્રાઈવરને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. તો પુલ પર ફસાયેલા ટ્રકને જોવા માટે નાગરિકોની ભારે ભીડ ઉમટી પડી હતી અને ચંદ્રપુરથી નાગપુર તરફનો ટ્રાફિક 2 કલાક સુધી પણ બંધ રહ્યો હતો. તો બેંક ખાતા ભાડે આપતી ગેંગનો પર્દાફાશ થયો છે. અત્યાર સુધીમાં 1 ડઝનની ધરપકડ પણ કરી દેવામાં આવી છે. મુંબઈ પોલીસ ક્રાઇમ બ્રાન્ચ યુનિટ નંબર 2 ની ટીમે બેંક ખાતા ભાડે આપતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે અને લગભગ 1 ડઝન આરોપીઓની ધરપકડ કરી છે, જેમના સેંકડો બેંક ખાતા જાહેર થયા છે. તો તેઓ આ ખાતા ભૂખીઓ, હવાલા અને ગેમિંગ કંપનીઓને વેચતા હતા. કાંદિવલી પૂર્વના એક મોલમાંથી તેમની ધરપકડ કરવામાં આવી છે અને ઘણા વધુ બેંક ખાતાઓ અને તેનો ઉપયોગ કરનારાઓની પણ ધરપકડ થઈ શકે છે. તો ખાસ સમાચાર મળી રહ્યા છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક ધીરુભાઈ અંબાણીના પત્ની અને ઉદ્યોગપતિ મુકેશ અને અનિલ અંબાણીના માતા એવા કોકિલાબેન અંબાણીને ગુરુવાર મોડી રાત્રે મુંબઈની એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમને તાત્કાલિક એરલિફ્ટ પણ કરવામાં આવ્યા હતા. અને આ સાથે હોસ્પિટલના સૂત્રો અનુસાર અંબાણી પરિવારના 91 વર્ષીય માતૃશ્રીને ઉંમર સંબંધિત નબળાઈ, થાક અને સંતુલન ગુમાવવા જેવી સમસ્યાઓથી પીડાતા હોવાનું કહેવાય રહ્યું છે. તો તબીબી નિષ્ણાંતો માને છે કે આ ઉંમરને લગતી સામાન્ય સમસ્યાઓ છે, પરંતુ ક્યારેક આ સમસ્યાઓ ગંભીર સ્વરૂપ પણ ધારણ કરતી હોય છે. ત્યારે બીમારીને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેઓ વરિષ્ઠ ડોક્ટરોની દેખરેખ હેઠળ હાલ છે. તો દાખલ થયા પછી તરત જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સીધા હોસ્પિટલ જતા પહેલા મુંબઈના કાલીના એરપોર્ટ પર પહોંચતા જોવા મળ્યા હતા. પરિવારે હજુ સુધી તેમની સ્થિતિ અંગે કોઈ સત્તાવાર નિવેદન જાહેર નથી કર્યું. ત્યારે કોકિલાબેનના સ્વાસ્થ્ય અંગે સોશિયલ મીડિયા પર સતત પોસ્ટ બનાવવામાં પણ આવી રહી છે અને લોકો તેમના લાંબા આયુષ્ય અને સ્વાસ્થ્ય માટે પણ પ્રાર્થના કરી રહ્યા છે. સતીશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ, મહારાષ્ટ્ર. સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર મળે જોતા રહો ચક્રવાત.